રાજ્યભરમાં ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ મુહિમ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે। તે સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2 દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ ટીમ બનાવી શહેરના અલગ વિસ્તારોમાં ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। ગરીબ અને મજબૂર લોકોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉપાડી ગેરકાયદે રીતે ઊંચા વ્યાજ દરે વ્યાજ વટાવનો ધંધો કરનારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે 31મી જાન્યુઆરી સુધી રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આવા વ્યાજખોરો સામે પોલીસ પોતાની ગાડીઓ કસી રહી છે। તે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા વ્યાજખોર સામે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવાઈ હતી। આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા 2 દિવસથી અલગ ટીમ બનાવી હતી અને ગેરકાયદે રીતે વગર લાયસન્સે વ્યાજ વટાવનો ધંધો કરી ઊંચા વ્યાજદર વસૂલ કરનારા 16 વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા વ્યાજખોરમાં બબન લાલજી મિશ્રા, પંકજ રમણ પટેલ, વિશાલ ફાઇનાન્સ પ્રોપાઇટર વિશાલ ઠક્કર, શુભમ પ્રદીપભાઈ બીછવે, પરબત ઉર્ફે બાપુ જોરા દેસાઈ, ભગવાન હરીશ સવાઈ, બલરામ નાના મેવાવાલા, અભિજીત સુભાષ બાવિસ્કર, ભાવેશ કિશોર વાઘેલા, દીપક વસંત ઉધનાવાડા, જયસિંહ ઉદાભાઈ સપકાળા, માધવરામ મધુકર પાટેલ, કનૈયા દિનેશ સચેતી, પ્રકાશચંદ્ર ઈશ્વરલાલ મર્ચન્ટ, જાકીર ઉર્ફે જગ્ગુ બદરુદ્દીન શેખ, ઓધવજી દેવનદાસ હેમનાણીનો સમાવેશ થાય છે। પોલીસે ઝડપી પડેલા વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં ધીનાર અંગેનું સાહિત્ય મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ દ્વારા આ રીતે વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવીને તેમની ધરપકડ કરાતા વ્યાજનો ધંધો કરનાર લોકોમાં આજે ફફડાટ ખરેખર વ્યાપી જવા પામ્યો છે।